નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા પ્રગતિશીલ શિક્ષક અને પ્રગતિશીલ ખેડૂત એવા શ્રી મેહુલભાઈ પટેલની મુલાકાતની કરશું, જેઓ ઘણા વર્ષથી શિક્ષણ ક્ષેત્રે પણ જોડાયેલા છે અને તેની સાથે પ્રાકૃતિક ખેતી પણ ઘણા વર્ષોથી કરે છે અને અમદાવાદ જિલ્લાનું એક સારું એવું નામ પ્રાકૃતિક ખેતીમાં એ લોકોએ કર્યું છે અને જંગલ આધારિત મોડલ ફાર્મ એક આખું પોતાની વાડીમાં બનાવેલું છે. તો આપણે મેહુલભાઈને વિનંતી કરશું કે ક્યારથી પ્રાકૃતિક ખેતી કરે છે, 5 આયામો દ્વારા શું પ્રાકૃતિક ખેતીમાં કરે છે, એનાથી પ્રાકૃતિક ખેતી કરવાથી એમને શું ફાયદા થયા છે અને એ બધી વસ્તુથી બીજા ખેડૂતો પણ એની પ્રેરણા લઈને આ પ્રાકૃતિક ખેતીના અભિયાન સાથે જોડાય એ માટે આપણે મેહુલભાઈ જોડેથી પ્રાકૃતિક ખેતી વિશે વિશેષ માર્ગદર્શન મેળવશું. મેહુલભાઈ નમસ્તે, જય ગૌ માતા. મારું નામ મેહુલ દયાળજીભાઈ પટેલ. આમ તો વ્યવસાય શિક્ષક છું, પણ મને ખેતીનો ખૂબ શોખ છે. લગભગ છેલ્લા 5-1 વર્ષથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો છું. નરોડામાં દાસ્તાન ફાર્મમાં માનનીય પાલેકરજીની શિબિર હતી, એ એટેન્ડ કરી પછી મને આ દિશામાં થોડોક રસ જાગ્યો. અત્યારે હાલ આખું મારું આ જંગલ મોડેલ ફાર્મ છે. એમાં ટ્રેક્ટર પણ જવા દેતો નથી અને આ તમે જોઈ રહ્યા છો આટલું બધું ખડ, અહીંયા હળદર પણ છે, અંદર દેશી ભીંડો પણ ઉગ્યો, બધું જુદું એવું બધું અંદર ઉગેલું છે. અને એક વાતનો એક મને આનંદ થાય છે કે ભાઈ ઝેર વગરનું લોકોને હું ખવડાવી શકું છું. બીજું કે કોઈ ચિંતા રહેતી નથી. લગભગ છેલ્લા 1.5 મહિનાથી મારે સતત વરસાદ છે. તમે જોતા હશો પાણીમાં લીલ પણ વળી ગઈ છે. હવે આવી સ્થિતિ છે છતાં મોલ એકદમ હર્યો ભર્યો છે. આ પ્રાકૃતિક ખેતીનો આ એક પરિણામ છે. અત્યારે હાલ મારા ખેતરમાં હું ખડ વાઢીને ત્યાં હું આચ્છાદન કરાવી રહ્યો છું. ઉપરાંત અત્યારે હાલ મારે હળદરનો પાક ઊભો છે. એમાં અમે તુવેર મિક્સ મોડેલ, હળદર અને તુવેર આ મિક્સ મોડેલનું હું પાક લઈ રહ્યો છું. લગભગ 2 વર્ષથી હું હળદરનો પાક કરી રહ્યો છું અને મને સારું એવું પરિણામ મળ્યું. ગઈ વખતે દોઢ વીઘાની લગભગ 1400 કિલો જેટલો પાવડર થયો અને 360 લેખે મેં વેચ્યો, તો લગભગ 5,04,000 જેવું મારે 1.5 વીઘાનું પ્રોડક્શન થયું. ઉપરાંત 80,000નું તો બિયારણ થયું. બિયારણ મારું પોતાનું જ આ વર્ષે મેં વાવ્યું છે અને બીજી 1.5 થી 2 વીઘા મેં હળદર કરેલ છે. ઉપરાંત જીવામૃત, ઘન જીવામૃત અને આચ્છાદનનો યુઝ કરું. બાકી તો બધું 10 પરણી અર્ક, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર એ બધું મારે ટાઈમ મળતો નથી, જેના કારણે હું છંટકાવ કરી શકતો નથી. બાકી 11 પૂનમ, 11 અમાસ એની વચ્ચે જો તમે છંટકાવ કરો તો સારું એવું પરિણામ મળે છે. પણ પ્રાકૃતિક ખેતીના કારણે મારે મોટા ભાગે કોઈ રોગ આવતા નથી. આવે તો કુદરત એનું સંચાલન કરે છે અને જાતે રોગ જતા રહે છે. બાકી ખર્ચ વગરની આ ખેતી છે. આખું ખેતર હળિયું ભર્યું અને આખો કહેવાય ને સહેજ પણ પીળાશ નહીં, એક ખાતરનો દાણો નહીં, યુરિયા ડીએપી રાસાયણિક કોઈ જ ખાતર નહીં, માત્ર સાણિયા ખાતરનું ખંજીવાળું રૂપાંતર કરી અને આપણે નાખીએ છીએ. આમાં લગભગ 10-12 પ્રકારના ફળાઉ ઝાડ છે અંદર. જામફળી, લીંબુ, મોસંબી, નારંગી, નાળિયેરી, કેળ, સફરજન સુદ્ધા વાવ્યું, અંજીર, આંબા અને ઘણા બધા જાંબુ. તો મિક્સ મોડેલ છે અને મજાના. આમાં પણ લગભગ 100 જેટલી જામફળી છે. ત્રીજા વર્ષે મારે લગભગ 100 જામફળીનું 1.5 લાખનું વેચાણ થયેલ. આ વખતે 3 લાખનો ટાર્ગેટ છે મારે. અને એના તમે થડ જોઈ રહ્યા છો. આ લગભગ 4 વર્ષની જામફળી. એનું થડ તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે આ પ્રાકૃતિકતાનો કમાલ કેવો છે.